અમદાવાદ શહેરમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે। વરસાદી પાણીના લીધે અમુક ઠેકાણે વાહનો અટવાઈ ગયા છે। સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। નિકોલના ઓક્સિજન પાર્કમાં પણ પાણી ભરાઈ ગયા છે। અમદાવાદનો કોઈ વિસ્તાર એવો બાકી નથી રહ્યો કે જ્યાં હાલમાં પણ પાણી ભરાયેલા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા વિસ્તારો, મોટા રસ્તાઓ અથવા તો ગલીઓમાંથી પણ જો તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરો તો દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે। આપણને ખરેખર એવું થતું હોય કે આપણે આસાનીથી બહાર નીકળી શકીએ, પરંતુ એવી સ્થિતિ અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં નથી। કારણ કે ઘણી જગ્યાએ એ પ્રકારની સ્થિતિ પણ છે કે લક્ઝરી બસ પણ બંધ પડી ગઈ હોય તો તેમાંથી બહાર નીકળવા માટે કોઈ જ વાહન નથી મળતું। અને જે રીતે નિકોલના ઓક્સિજન પાર્કમાં પાણી ભરાયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આખા અમદાવાદમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। સોસાયટી હોય, રસ્તાઓ હોય, દરેક જગ્યા પાણીમાં ગરકાવ છે, વાહનો ગરકાવ છે। અને સાથે જ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ નિકોલનું ઓક્સિજન પાર્ક એ પણ પાણીમાં ગરકાવ છે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘૂંટણસમા અહીં પાણી ભરાઈ ગયા છે અને પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતું। મહત્વની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા જો પ્રયત્ન પણ કરી રહી છે તો પણ પાણી ઓસરે તે સ્થિતિમાં નથી, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ છે કે જે વિરામ નથી લઈ રહ્યું અને બીજી તરફ પાણી નિકાલની જે સમસ્યા છે એ પણ યથાવત છે। ક્યાંક જે સ્ટ્રોમ વોટર કનેક્શન છે, જેટલો અમદાવાદનો એરિયો છે એટલી પૂરતી સંખ્યામાં સ્ટ્રોમ વોટર કનેક્શન નથી નાખવામાં આવ્યા અને પરિણામે આવે છે કે એક સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં પાણી ભરાઈ જાય છે। ત્યારે છેલ્લા 24 કલાકથી અમદાવાદ માટે સતત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ રેડ એલર્ટની વચ્ચે જે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે પરિસ્થિતિ હવે એ બની છે કે ઠેર ઠેર અમદાવાદમાં પાણી ભરાયા છે। હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો નિકોલ ઓક્સિજન પાર્કના છે અને જે રીતે પાણી ભરાયા છે, પાણી ક્યારે ઓસરે એ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।